કે આપણે રાજભાઈને યાદ કરવા છે. તો મારું કેવું એ છે કે ભજનને આપણે વિરામ આપી પહેલા જાજુ નહીં પણ એકાદ બે પાંચ કડી એક શૈયાની હાલોડાની લઈ અને પછી આપણે ભાઈને યાદ કરીએ એટલે બરાબર આમ તો બધો સમય થઈ જાય, કારણ કે હજી 2 વાગ્યા છે. રજકણ તારા રજવશે ભાઈ, એ જ રજકણ તારા જતી રજવશે વીરા, જે મરણમાં ઉડે પછી તું તો શેતી જાનર તો છે, આજ તું તો શેતી જાનર તું છે. એ શેતવું હોય તો તમે શેતજો, આજ કાલમાં હવને વયું જાવું, યાદ કાલમાં હવને વયું જાવું, જેને કુટુંબ કબીલા સો, કુટુંબ કબીલા છોડ જાવું, હરી ભજનના હેરાન થાવ, એ જ કહે ગોવિંદ રામ નહીં ઉગરો તમે ટાણે, શેતવું હોય તો શેતજો ટાણે, તમારે શેતવું હોય તો શેતજો. કહે ગોવિંદ રામ નહીં ઉગરો ટાણે, તમારે શેતવું હોય તો શેતી જાજો ટાણે. સાધુ સંતો કવિ કલાકારો કોઈ માનો ને કહેતા હોય તો ને થોડીક ચેતવણી આપે છે. ચેતવણી હેની છે સાહેબ? ભક્તિની. જનાવરની રીતે ભક્તિ કરતા હોય, આપણને ખ્યાલ તો નથી, એના કોઈ જીભાન નથી, તે બોલતા નથી, આપણે તો માનવ છીએ. માણસને કહેવાય ને કે તું માણસ થા, કોઈ જાનવરને આપણે કહેવાતો નથી ને. અત્યારે આ બધી મહામારી હાલી રહી છે ભાઈ. હા, મહામારી કેવી છે? ભાઈ ભાઈ નો ભાઈ નથી, બાપ દીકરાનો કોઈ સંબંધ નથી, માં દીકરાનો સંબંધ નથી, બેન ભાઈનો સંબંધ નથી. આટલી મહામારી છે તો આ બધું કળયુગ નહીં તો શું કહેવાય છે? આ યુગનો બધો પ્રભાવ છે.
ભલે ગમે એવો કળિયુગ રહ્યો, પણ જેની પાસે થોડુંક સમરણ છે, જેની પાસે થોડી ભક્તિ છે, જે માણસ આગળ થોડીક સુરતા આવી છે, સુરતા કોની હામી ખબર? ધર્મ હામી, એને ઓછો વાંધો આવશે. આ ઘંટીના પૈડામાં બધા દાણા ભરડાઈ જાય તો નક્કી છે. ઝપટમાં આવ્યો એટલે બધા ભરડાઈ જવાના. પણ વસાળે ખીજડો કરવામાં આવ્યો છે, લોખંડનો હરિયો આવે છે ને, એમાં દાણો સોંટ્યો રહે ને એને કાંઈ નથી થતું. ધર્મરૂપી ખીજડો જેના હાથમાં છે, જેની પાસે ભક્તિ છે, જેની પાસે સમરણ છે ને ભાઈ, એને વાંધો ઓછો આવશે. નકર આપણે સાંભળ્યા નતા ભાઈ, કોરોના વાયરસ કોઈ દી કોઈએ સાંભળ્યું હતું કે આવો રોગ આવશે? કોરોના વાયરસ આપણી હાથ પેઢીમાં કોઈ દી નામ નહીં સાંભળ્યું હોય કે કોરોના વાયરસ એટલે હું. હોય એકબીજાના અડવાનો સંબંધ નહીં, એકબીજાને રામ રામ મળવાનો સંબંધ નતો. પતિ પત્ની બજારે આયલા જતા હોય ને ભેગા, કઈ એમ ઓલા કઈ આઘા ગાલ આવો રોગ બોલો. પણ આ બધું કળિયુગમાં થઈ છે ને ભાઈ. દ્વારા ત્રેતા સતયુગમાં આવું કાંઈ હતું નહીં, આ રોગ જ નતા. અને તાવ આવતા ને મામેજા ખાઈ લેતા હતા. તાવ આવતો ને તો મામેજા ખાતા હતા. અત્યારે કાંટો લાગે તો દવાખાને, થોડુંક માથું દુખે તો દવાખાને. હે દવાખાના સિવાય કાંઈ રહ્યું હવે? મારા પેટની અંદર બાળક રહી કે નો રહી, રહી નો રહી, ક્યાં તો દવાખાને ભેગા. ઠેઠ પેટમાં રહી ત્યાંથી દવા શરૂ ઠેઠ મીર્યા લગન. આ યુગનો પ્રભાવ નહીં તો હું બીજું ભાઈ. પણ જેની પાસે ભક્તિ છે, જેની પાસે સ્મરણ છે, હા, એનો ઓછો વાંધો આવશે ભાઈ. આ નામ રહી ગયા કોના? તુકારામ બાપા, મસ્તરામ બાપા, આ મહેતા નરસિંહ, આપણું ગોપનાથ આગુ તો નથી ને, હાવ નજીક નું ગામ. ક્યાં જુનાગઢ ને ક્યાં ગોપનાથ. આ ઉઈથા નામ રહ્યા ભાઈ. હાલ ચેક હાલો. હાલ ચેક. આ દુનિયામાં ઓઈથા નામ નથી રહ્યા. શેઠ સગાળ છે સંગાવતી, એનો દીકરો શેલિયો, શ્યામળા બાપા, ગીગા બાપુ, મસ્તરામ બાપા. અહીંયા આપણી બાજુમાં સદગુરુ બજરંગદાસ બાપા, રૂપાવટીમાં શ્યામળા બાપા. અહીંયા બાજુમાં જાજમેરની બાજુમાં ત્યાં એક આશ્રમ છે મસ્તરામ બાપાનો. ઉઈથા નામ રહ્યા છે. અને ભક્તિ કરી છે. ભક્તિ સિવાય બીજું કાંઈ એને જોયું જ નથી ભાઈ. પહેરવા ઓઢવાનું, ખાવા પીવાનું. અને કોઈ અતિથિ આવે તો દાન કરી દે. અતિથિ જે કોઈ આવે તો દાન પણ કરી દે. કોને? કે જેને દાન કર્યા વીરબાઈ નું, જલારામ બાપાએ. એને પોતાના ધર્મ પત્ની હોપી દીધા કોકને. સાધુ ના ભગવાન આવ્યો ને, એના વીરબાઈ ને હોપી દીધા. જાઓ
મારી સેવા કરો એમ ભગવાનની સેવા કરજો. એ દાન હતા, દાનેશ્વરી હતા. જ્યાં ટુકડો હરી ઢુકડો ભાઈ એવું એક દાન કર્યું બિલખાની અંદર વાણિયા. વાણિયાએ બિલખાની અંદર દાન કર્યું. કોનું? પોતાના દીકરાનું દેહનું બલિદાન આપ્યું. અતિથિ સાધુ ત્રિલોકના પરમાત્મા ઘોરીનો વેહ લઈને આવ્યો. ખૂબ માંગણી કરી લીધી. ટૂંકમાં વાત કરું ભાઈ, આપણે બહુ માંગણી મોટી કરી. કેમ કે બદ્રી ભાતના ભોજન જમવું એ સાધુ નથી. કેમ કે અમે તો દળદળ ભટકતા સાધુ કહેવાય. આ ભોજન મારે ન જમાય. સંગાવતી પોતાના મસ્તક ઉપર હુંડલામાં બેહાડી લાવ્યા હતા. પણ બદ્રીભાઈ નો થાળ મૂક્યો. ભગવાન જમતો નથી. અહીંયા વળી સંગાવતી શેઠને પૂછે સાધુ જમ્યા કે નહીં? કેમ કે નથી જમતા? હું વાત છે, જાણો તો ખરા. વળી શેઠ જાણે છે કે માઇકમાં તમે જમતા કેમ નથી? શું વાત છે કે ઈ સાધુ નથી? તો હું તો નત દી ઉગેન પરમાટીનો આહારી છું. મારે તો પરમાટી જમવા જોઈએ. પરમાટી જમવા? કે હા પરમાટી. સંગાવતી શેઠને પાછા કસાઈ વાળે મોકલે છે. જલ્દી જાઓ, સાધુને જમાડો, પશુની પરમાટી લઈ આવો. પશુની પરમાટી લાવે છે. એક બાજુ બદ્રીભાઈ ના ભોજન, બીજી બાજુ પશુની પરમાટી રાંધીને વળી સંગાળીને આપે. જમાડો જાઓ. ભાણું તૈયાર કરી સગાળિયા સાધુના શરણમાં મૂકે. સાધુ પણ જમતો નથી. કે કેમ કે આ ભોજન મારે નથી જમવું. શું વાત છે કે એક બાજુ બદ્રીભાઈ ના ભોજન, બીજી બાજુ પશુની પરમાટી, અને ત્રીજું ભોજન માંગ્યું માનવના દેહનું ભોજન, માણસનું ભોજન. સંગાવતી ને સગાળિયા વાત કરે છે કે પશુની પરમાટી જમે એમ નથી તો માણસનું ભોજન. તો એક કામ કરો, આ સંસારનો બધો કારભારો તમે બધો ઉપાડી લેશો. શું વાત છે? મારા દીકરાને ના ઘરબારનો તો કારભારો ઉપાડ્યો ને તો સંગાવતી એમ કહે છે કે મારું માથું કાપી નાખ. નહીં સંગાવતી. કેમ કે વૃદ્ધ માવતર ને તો ના પાડે, નહીતર મેં હોત કીધું તો માથું મારું કાપી ગયો એમ. પણ એ સાધુ આપણું ભોજન જમે એમ નથી. તો કોનું ભોજન માંગે છે? કે જેના ઘરની અંદર 7 વર્ષનો દીકરો હોય, લાડકોટથી ઉજેરેલો પાજરેલો હોય ને કદાચ ને ઈ દીકરાનું ભોજન મને મળે ને, ઈ ભોજન મારે છે. સંગાવતી સમજી ગયા કે આ કસોટી કરવા વાળો કોઈ બીજો છે, આ સામાન્ય નથી. એને ખાતરી કરી. સગાળિયાને કીધું તો પણ એમાં મોટી શું વાત છે? જાઓ કે આપણો દીકરો ભણવા ગયો છે ને એને લઈ આવો. અને ભગવાન સાંભળી ગયા. હો ભાઈ, ત્રિલોકનો નાથ પરમાત્મા કે વાણિયા પોતાના દીકરાને મારવાના છે. અહીંયા કદાચ શેલીઓ આવશે ને તો એને મારશે, પણ શેલિયાને અહીંયા આવવા જ નથી દેવો ભગવાન. જ્યાં સગાળિયા પૂગે ને એ પહેલા ત્રિલોકનો નાથ પૂગી જાય. દીકરો ભણે છે ત્યાં વાત કરે શેલીઓ કોનું નામ છે?
તો એક વાત સાંભળ. એ તન મારવા બેઠા આંગણે આવ્યો તીર્થ કોક ધૂતારો. આજ તમને ધૂતી જાય છે પાછળથી પછતાવો થાય છે. ગણતો ને ગણતો ભાગ છે માવતર તારા એ તન મારવા બેઠા આંગણે આવ્યો તીર્થ કોક ધૂતારો. તમને ધૂતી જાય છે પાછળથી પછતાવો થાય. ભગવાન તમે હું વાત કરો છો? મારી મા મને મારશે, મારા બાપુજી મને મારશે. તારે જીવવું હોય ને બેટા તો તું વયો. ત્યારે છેલ્લે દાંત કાઢ્યા કે તમે એમ કહો છો કે ભણતો ને ગણતો તું ભાગ શેલી ગયા માને જે મારી વાત. મા બાપ તને મારશે, આંગણે આવ્યો તીર્થ ધૂતારો ધૂતી જાય છે પાછળથી પછતાવો થાય છે. આ વાણિયાનો દીકરો નહીં, આ પાછળથી પછતાય એ દીકરો નથી. કેમ કે ભારત વર્ષની આર્ય નારી મારી સંગવતીને ધાવીને મોટો છે. હું ભાગું નહીં. સાધુ તમે ભાગું તો મારી ઓલા મેરું સરીખા એ જ ડોલવા લાગ્યા આકાશ તો યાધાર મેરા માજા કે શરણાય સપના મેરા આજ મુકે શેલિયો અહીંયા સાધુ જોતો રહ્યો શેઠ સગાળ છે પહોંચી આવ્યો છે. બાપ દીકરો જે વાત કરે છે ને અહીંયા માં સંગાવતી રોવે છે. હો ખુણા હે મારા શેલિયા તારો બાપ તને લેવા એ મારા એ જી મારા શેલિયા રે કુંવર ખમા અમે જાણું દીકરા તને પરણાવીશું. તારી ગાડી પણ ઓછી તારા
સીતાના તારા મરણયા ઘરે રે તારા સરગેથી તેના મારો વેસન ખૂણામાં બેઠી કોઈ જે સગાળી છે દીકરાના કાખમાં તેડી લાડ લડાવતો ટૂંકમાં એના ઘેરે લાગ્યા ત્રિલોકનો પરમાત્મા અહીંયા હાથમાં તલવાર લઈને ઉભો છે. સંગાવતી આને કાપી નાખ જલ્દી, આને મારી નાખ. કવિ કહે છે ને એને નવરાવી ધોવરાવી અણશોભતા ઉતરાવી શોભતા ધારણ કરી આંખના આગળ આંજ્યા માથાનું ટીલું કર્યું માથાની વેણું ગૂંથી કપાળે સાંડલો કરીને દીકરાના ધર્મસ્થળ નોખા આ લોહીથી દેહ આખો ઉડે છે ને તડપડતા દેહની માથે માં બેહી ગઈ. જ્યાં કટારથી દીકરાનું ધર્મસ્થળ કાપી કટારમાં લઈ થોડી માટી લીધી. આ દેહનું ભોજન પછી માયા હાંડલે ચડાવી છે. એક બાજુ પશુની પર માટી, એક બાજુ બદ્રી ભાતના ભોજન અને ત્રીજું ભોજન દીકરાના દેહનું સગાળ છે અને બનાવીને આપે કે યો આને સાધન જમાડો. આને જમવું ક્યાં, આને તો કસોટી કરવી હતી. સગાળ છે આ ભોજન એનું ત્યાં બનાવ્યું. પ્રભુ આ તો મારા દીકરાને માર્યો છે, તમે જોયું છે, મારે શૈયાનું ભોજન છે. સાહેબ ભગવાને ખૂબ નાટક કર્યો. સંગાવતી ઘરમાં બેઠી બેઠી રોતી હતી. આ દીકરાના દેહનું ભોજન છે. સંગાવતીને લાવ જલ્દી. અને આટલો માર્યો સંગાવતીને. સંગાવતી, એ સંગાવતી, આખું ના હોય જલ્દી લૂસી નાખ્યો. સંગાવતી આવી ગયા. શેઠ સગાળ છે ને હાથ જોડે, પ્રભુને હાથ જોડે. હું માલિક ની વાત છે, કેમ જમતા નથી? હું છે આ ભોજન એનું તે બનાવ્યું કે મારે શેલિયાનું છે, એનું મસ્તક શીખે મૂક્યું છે. આ ભોજન ન જમતો કેમ? આ કાયા તો મળમૂત્ર ની ભરેલી છે. આ ભોજન મારે ન જમાય. તો કે ઓલું જે શીખે માથું મૂક્યું છે ને ખાંડણીઓ ના હાંભેલાથી ખાંડો અને બરાબર એના ઝીણા ઝીણા ટુકડા કરો અને એનું ભોજન મારા મસ્તક નું ખાવું. આ કપડા બદલાવો, પૈડાના પાને તરવટો, આંખમાં આહુડું ન પડવું જોઈએ. કે એસી મારા હાલડામાં મળી હાડતાલ મારા શેરૈયા ખમા ખમા એ કુંવર ખમા જાજી ખમા. મારા વીરની આજલી મળી અને જેને શીતળ લાગે મને પણ બાંધા બાંધા જેના અબોલડા અરે રે જના જમણા હાથની. સંગાવતી આ મસ્તક તમે ખાંડો તો છો, પણ મસ્તક ને ખાંડણીયામાં ઊંધું હું લેવા મૂક્યું? હે આ ઊંધું મસ્તક મુકાતી છે? પ્રભુ શું વાત છે કે નહીં એને હમું કરો એની આંખી ઉપર હાંભેલામાં. સંગાવતી હજી તમને મમતા છે, દીકરો મરી ગયો છતાં મમતા છે. એની આંખી બે પેલા ફોડી નાખી.
ત્યારે ભારત વર્ષની આર્ય નારી સંગાવતી હોશ પછી આહુડા પાડ્યા નહીં પછી પી ગઈ અંદરો અને કવિ લખે છે એ મારા ખોળા તું ચલિયા અહીંયા જો ટૂંકમાં વાત લો મસ્તક ખાંડી ખાંડણીયામાંથી બધું માયા આજ્યા છે એક પાત્રની અંદર લીધું છે કચુંબર મસ્તક ની કરી અને એનું માયા પાછું ભોજન બનાવી દીધું સાધુને સગાળીચાને હાથ કર્યો કે હવે ભોજન જમાડી ગયો જુવારનો રોટલો જુવારના રોટલાની સાથે દીકરાના મસ્તકનું ભોજન હાથમાં જારી છે આ બીજા ભોજન તો લાઈનમાં પીડ્યા છે બત્રી ભાતના ભોજન પશુની પરમાટી ને એવું બધું દીકરાના દેહનું ભોજન અને ચોથા પ્રકારનું ભોજન માયા બનાવી દીધું દીકરાના મસ્તકનું ભોજન શરણમાં મૂકી અને દોનો દંપતી ઉભા રહી ગયા હવે જમી લ્યો હવે જમી લ્યો પ્રભુ પણ સંગાવતી તમને દુઃખ લાગશે હું વાત કરીશ તો ભગવાન કહે છે એક અઘોરી બાવાના વેહમાં લોહી અને પરુ આયલા જાય છે બોલે તો મોઢામાંથી લોહી પરુ નીકળે આંખો ગળે તો આંખમાં લી મોઢામાં લી કાનમાંથી એકદમ કદરૂપું સ્વરૂપ છે અને શરીર દુર્ગંધ શરીરમાં લી નીકળે છે ભગવાન અને એ બેઠો બેઠો એમ કે આ એક ભોજન બત્રીભાઈ ના અને ત્રીજું પશુની પરમાટી અને ચોથું દીકરાના દેહનું મસ્તકનું ભોજન સંગાવતી
હા તમારે નિયમ છે ને, તમારે એવું નિયમ છે કે કોકને તમે જમાડો અને પછી જમો, આવું તમે એક વ્રત લઈને બેઠા છો ને આવું તમે નિયમ લઈને બેઠા છો કે હા પ્રભુ. ત્યારે ત્રિલોકનો ના ત્રિભુવન પરમાત્મા અઘોરી બેવાના વેહમાં એમ કે છે તો કે મારે પણ એક નિયમ છે એવું. કેમ કે જેને ઘરે રોટલો ખાવ છું ને એને ઘરે નાનું બાળક બીજો કોઈ દીકરો અથવા દીકરી બેહાડો ને તો હું જમી લો, નગર વાંજ્યાના ઘરનું ક્યાં ખાવ છું કે વાંજ્યાના ઘરનું નથી જમતો. દીકરો અથવા દીકરી લાવો તમે બોલેવા કે ઘરે કઈ ભાડ્યું નહીં ને બીજું સંતાન, એટલે ભગવાને કીધું કે પેટના વાંજ્યા લાગે છે, વાંજ્યાના ઘરનું ન જમતો. પ્રભુ સંગાવતી એકદમ ખડી થઈ ગઈ. હવે તો હાઈટ થઈ ગઈ છે. હા બરોબર. તમારે નિયમ છે કે દીકરો અથવા દીકરી બેહાડું તમે કઈ મરજી કરી શકો, પણ સાધુડા તોય નક્કી કરી લઈ જાઓ હું ભારત વર્ષની આર્યધારી સંગાવતી છું. હા કે બેઠો ખાસની બાવા તને ખાધા વગર નહીં તો જવાનો, તને ખાધા વગર એમને જવા નહીં દઉં. કેમ કે હું સંગાવતી તને ખવડાવી છે. હે મારા નાથ, તે નક્કી કેમ કરી લીધું કે આ ઝૂંપડી આ મકાન આ વાંજ્યાનું છે, તને નક્કી કેમ થયું? હે તારાથી નક્કી કરાય કે આ ઘરમાં બીજું સંતાન નથી? સગાળિયાને કીધું ને, સગાળિયા હા ઓલી કટાર પડી લાવો, એ તલવાર મને આપો, દીકરાને કાઈ પથો નહીં લોહી વાળી કટાર મને આપો, પણ આજ તું મારો બાપ બની જા. ભગવાન ને કહે સંગાવતી કે આજ તું મારો બાપ બની જા અને હું તારી દીકરી બની જાઉં, પણ તાર ખાવું તો જો હે. તું એમ કહેશ ને કે વાંજ્યા છે, વાંજ્યા નથી તો કે આમાં જીવ આવી ગયો છે, પેટની અંદર ઓધાન છે, બાળક છે, એમાં જીવ આવી ગયો છે. અને એ સંગાવતી તને એમ કહું છું, તારે ખાવું હોય ને તો જમી લઈ જઈએ. કેમ જવા તો નહીં દઉં, પણ જો મારા બાપ તું મારા ઘેરે જમતો હોય અને તું મારો મહેમાન થતો હોય ને તો આ એક છેલ્યો કુરબાન નહીં, આવા તો અનેક છેલ્યા હું કુરબાન કરી દઉં. ઈ સંગાવતી શું હો. હા પેટમાં છે કે બાળક છે ને, એ દીકરી નથી, એ બીજો મારો શિષ્ય છે. અને ભગવાન ધ્રુજવા મળ્યો, મેલામાં મેલો નુગરો ઈથી મેલો લાગે લોભ, ઈથી મેલામાં દોનો દંપતી ને ક્યાંથી પામે. ભાઈ ઘરની મું તો ભલે નીનું, આત્મા ઘરના મોહ, જેના આંગણા નથી દીકરા એને તો જલમો જલમ ના હો ગો. છેલ્લી કડી આચે પોછી યમની, જેના ગળામાં 51 હાર, જેના ઘેરે નથી શેલ્યો એના મંદિરિયા લાગ્યા સુનસા. ભાઈ અને હકીકત ભગવાનને દિલ ખામું પડ્યું, બહુ ભારે પડી ગયો. કોઈ દી દર્શન જાય છો ને તો હજી હા બેલો નજીક ખાનડીઓ છે પ્રભુ. હજી એ ભારત વર્ષની આર્યધારી સંગાવતી આ ધરતી જતી સતીની છે, દાન દાતારની છે સાહેબો. એમાંય ગોપનાથ મહાદેવ, એમાં જુનાગઢનું નામ યાદ આવે એટલે મહેતા નરસિંહ સાંભળે, કારણ કે અહીંયા ભજન સંતવાણી આપણે અહીંયા વિરામ આપી બધા ભાવ પ્રેમથી એક જય બોલો, પ્રેમથી બોલો ગોપનાથ મહાદેવ, રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ ભગવાન કી, સદગુરુ ભગવાન કી, આદ્ય શક્તિ નારાયણ રાજા દાદા